બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર બહુચરાજીની મુલાકાતે છે ત્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે બહુચર માતાજીના દર્શન કરીને સ્થાનિક કાર્યકર સાથે બેઠક પણ કરી। આ દરમિયાન જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપતા કહ્યું છે કે સાંસદ બન્યા બાદ પહેલીવાર બહુચર માતાજીના દર્શનનો લાવો લીધો છે। તેમજ વધુમાં કહ્યું હતું કે બહુચરાજીમાં ઇન્ડસ્ટ્રી છે ત્યારે અહીંયા વિકાસ થયો હશે, પરંતુ બહુચરાજીમાં મુખ્ય સમસ્યા ગટરની છે। કે લોકસભાના સાંસદ થયા પછી પહેલી વખત માં જગદંબા બહુચરાજી માતાજીના દર્શન કરવા માટે આજે બહુચરાજીમાં આવવાનું થયું છે। ત્યારે માં જગદંબાને પ્રાર્થના કરી કે સર્વ ધર્મ સર્વ સમાજના લોકો હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે અને રસ્તામાં આવવામાં થોડું મોડું થયું। મેં તો એવું માન્યું હતું કે બહુચરાજી આખું ઇન્ડસ્ટ્રી છે એટલે ખૂબ સારો વિકાસ હશે, પણ કમસે કમ આવડું મોટું યાત્રાધામ હોય, લોકોની શ્રદ્ધાનું એક આસ્થાનું કેન્દ્ર આપણે સૌનું છે। ભારતભરમાંથી લોકો બહુચર માતાના દર્શન કરવા આવે છે, ત્યારે કમસે કમ અહીંના રોડ અને બીજી જે ભૌતિક સુવિધાઓ હોય એ સુવિધાઓ ગવર્મેન્ટ મારફત એના ટુરિઝમ વિભાગ હોય, બીજી અન્ય ગ્રાન્ટોમાંથી પણ કરીને થાય એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું।